મિત્રો, કોઈ એક નગરમાં એક શેઠ અને શેઠાણી રહેતા હતા. કોઈ વસ્તુની કોઈ કમી નહોતી, પણ કહે છે કે સમય બદલાતા વાર નથી લાગતી. સમય રાજાને રંક બનાવતા વાર નથી લાગતી. એવી જ રીતે ક્યારેક કઈ કરવટે બેસી જાય એ કોઈ નથી જાણતું. શેઠ પહેલા તો ખૂબ માલદાર હતા, ખૂબ પૈસાવાળા હતા. તેમના પાસે લાખોનો વેપાર ચાલતો હતો. રંકથી રાજા બનતા પણ વાર નથી લાગતી. કહે છે કે માયા, છાયા અને કાયા એ કદી સ્થિર નથી રહેતી. એવી જ રીતે એક દિવસ શેઠ પર પણ ખરાબ વખત આવી જાય છે. શેઠના વેપારમાં ઘણું નુકસાન થાય છે. કરોડોની સંપત્તિના માલિક શેઠ બીજાના કર્જદાર બની જાય છે અને શેઠ એકદમ કંગાલ બની જાય છે. આ તો તમે જાણો જ છો કે બનીના બધા સાથી હોય છે, પણ બગડેલાનો કોઈ નથી હોતો. બધા રિશ્તા નાતા ધનના જ હોય છે. ધન જતાં જ પોતાના સગા પણ પરાયા થઈ જાય છે. ધનહીન થયા પછી સગા સંબંધી, ભાઈબંધુ બધા દૂરીઓ બનાવવા લાગે છે. મિત્રો, અચાનક જ્યારે શેઠ પર કંગાલી આવી ગઈ, ત્યારે શેઠ ખૂબ દુઃખી રહેવા લાગ્યા. આસપાસના ગામના લોકોને અને સગા સંબંધીઓને પણ ખબર પડી ગઈ કે શેઠ ખૂબ ગરીબ થઈ ગયા છે. એટલા ગરીબ થઈ ગયા કે તેમના ઘરમાં પોતાના ખાવા માટે પણ કંઈ બાકી ન રહ્યું. શેઠની હાલત ખરાબથી વધુ ખરાબ થતી ગઈ. તેઓ કર્જમાં ડૂબી ગયા. કર્જ માગનારા પણ તેમને ખૂબ તંગ કરતા હતા. આવે દિવસે કોઈને કોઈ તેમના દ્વાર પર ઊભું જ રહેતું કે શેઠજી, તમે અમારી પાસેથી પૈસા ઉધાર લીધા હતા, તે ચૂકવતા કેમ નથી? એક દિવસ શેઠે પોતાની પત્નીને કહ્યું કે ભાગ્યવાન, આજકાલ કર્જ વસૂલ કરનારાઓએ અમને ખૂબ તંગ કરી રાખ્યા છે. કંઈ સમજમાં નથી આવતું કે હવે અમે શું કરીએ, તેમના પૈસા ક્યાંથી ચૂકવીએ? ઉપરાંત અમારા પોતાના ખર્ચ માટે પણ અમારી પાસે ધન નથી. હું વિચારી રહ્યો છું કે થોડા દિવસ માટે તારા માયકે ચાલીએ. જો તારા માયકેના લોકો થોડી મદદ કરે તો અમે ફરીથી કોઈ નાનો મોટો કામ શરૂ કરી શકીએ. છેવટે મુશ્કેલ વખતમાં સગા સંબંધી જ તો કામ આવે છે. શેઠની પત્નીએ પણ કહ્યું કે તમે સાચું કહો છો. જો મારા પિતા અને ભાઈઓ પાસેથી થોડી મદદ મળી જાય તો અમે કોઈને કોઈ કામ ધંધો ફરીથી શરૂ કરી લઈશું. પત્નીની સહમતિ મળ્યા પછી તે શેઠ પોતાની પત્નીને સાથે લઈને રાતના અંધારામાં પોતાના સસુરાલ તરફ ચાલી નીકળ્યા. શેઠની સસુરાલ ત્યાંથી લગભગ 4 કોસની દૂરી પર હતી. શેઠ ખૂબ જ સ્વાભિમાની હતા. જેમ જેમ પોતાની સસુરાલની નજીક પહોંચ્યા, ત્યારે ગામની બહાર જ એક કૂવાના કિનારે બેસીને તેમણે પોતાની પત્ની સાથે સલાહ લીધી અને કહ્યું કે પ્રિયે, અમે સસુરાલ તો જઈ રહ્યા છીએ, પણ મારી હિંમત નથી થતી કે હું ત્યાં જાઉં, કારણ કે અત્યાર સુધી તો લોકો અમારી પાસે મદદ માંગવા આવતા હતા. હું લોકોની મદદ કરતો હતો, પણ હવે મને કોઈના દ્વાર પર હાથ ફેલાવવા પડી રહ્યા છે. શેઠ ખૂબ વિસ્મયમાં હતા. તેઓ વિચારી રહ્યા હતા કે જો તેમણે મારી મદદ ન કરી અને જો ના કહી દીધી તો હું આત્મગ્લાનિથી મરી જઈશ. કહે છે કે આ સમાજ તેને જ ખાવા માટે પૂછે છે જે ઘરેથી ખાઈને આવે છે, જેનું પેટ પહેલેથી જ ભરેલું હોય છે. લોકો તેને જ આમંત્રિત કરે છે. ભૂખ્યા લાચાર લોકોને કોઈ નથી પૂછતું. તે શેઠ પોતાની પત્નીને કહે છે કે તું એક કામ કર. પહેલાં તું તારા પિતા અને ભાઈઓના ઘરે જા. જો તે લોકો તને જોઈને ખુશ થઈ જાય, તારું ખૂબ આદર સત્કાર કરે, તો તું મને અહીંથી બોલાવી લઈ જા. જો તારી સાથે ખુશ થઈને વાત ન કરે, તારું કંઈ પણ આદર સન્માન ન કરે, તો તું ઊભી ઊભી જ ત્યાંથી પાછી આવી જા. ત્યાં સુધી હું આ જ જગ્યાએ બેસીને તારી રાહ જોઈશ. શેઠે પોતાની પત્નીને એવું કહીને તેના માયકે મોકલી દીધી અને પોતે તે જ કૂવા પર બેસીને તેના આવવાની રાહ જોવા લાગ્યા. શેઠની પત્ની પોતાના પતિને ગામની બહાર તે જ કૂવા પર છોડીને પોતાના માયકે જાય છે અને જઈને દ્વાર પર ઊભી રહે છે. તેના ભાઈઓએ અને ભાભીઓએ જ્યારે જોયું કે અમારી બહેન અને નનંદ અમારા ઘરે આવી છે, તો તેને જોઈને તે લોકો વિચારવા લાગ્યા કે તેનો પતિ હવે તો ખૂબ કંગાલ થઈ ગયો છે. કર્જ માગનારા દિવસ રાત તેમને પરેશાન કરતા રહે છે. તેથી જરૂર તે કંઈક ને કંઈક અમારી પાસેથી માગવા જ આવી હશે. કહે છે કે નિર્ધન મનુષ્યથી બધા લોકો કન્ની કાપે છે. શેઠની પત્ની પોતાના માયકે આંગણામાં ઘણી વાર સુધી ઊભી રહી. કોઈએ તેનો સત્કાર કરવાની તો વાત જ રહી. તેને બેસવા સુધી પણ ન પૂછ્યું. થોડીવાર ઊભા રહ્યા પછી તે ત્યાંથી તે જ જગ્યાએ પાછી ચાલી જાય છે, જ્યાં તેનો પતિ તેની રાહ જોઈ રહ્યો હતો. તેણે પોતાના પતિને જઈને બધો હાલ કહ્યો કે મારા ભૈયા અને ભાભીઓએ મને જોઈને મારો સત્કાર કરવાની તો વાત જ રહી. મને બેસવા સુધી પણ ન કહ્યું. શેઠે કહ્યું, પ્રિયે, હવે અમારું તેમના ઘરે જવું યોગ્ય નથી. ભલાઈ એ જ છે કે અમે બંને હવે અહીંથી પોતાના ઘરે પાછા ફરી જવું જોઈએ.
કિસ્મતમાં જે લખ્યું હશે તેના સહારે અમે પોતાનો સમય કાઢી લઈશું. એવો વિચાર કરીને શેઠ અને શેઠની પત્ની ત્યાંથી પાછા પોતાના ગામ તરફ પાછા ફરવા લાગે છે. તે સમયે પગપાળાનો જ રસ્તો હતો. ચાલતા ચાલતા જ્યારે તેઓ પોતાના ગામની નજીક પહોંચી ગયા ત્યારે શેઠની પત્ની રસ્તામાં પડી જાય છે, કારણ કે તે ગર્ભવતી હતી અને વધુ ચાલવાની સ્થિતિમાં નહોતી. અત્યંત દૂર ચાલવાને કારણે શેઠની સ્ત્રીને પ્રસવનો દર્દ ઉઠ્યો હતો. તેણે તુરંત પોતાના પતિને કહ્યું કે મને રસ્તેથી ઉપાડીને પાસેના ખેતરમાં લઈ ચાલો. શેઠ પોતાની પત્નીને ઉપાડીને ત્યાં પાસે આવેલા એક બાજરાના ખેતરમાં લઈ જાય છે. બાજરાના ખેતરમાં જઈને શેઠની પત્નીએ એક છોકરાને જન્મ આપ્યો. થોડીવાર પછી જ્યારે શેઠની પત્ની હોશમાં આવે છે ત્યારે તેણે પોતાના પતિને કહ્યું કે બાળકને સાફ કરીને તમે મારી ગોદમાં આપો અને આ ઝેરના ગંદા રક્તને એક કપડામાં. શેઠે તે જ કર્યું. તે ગંદકીને એક કપડામાં બાંધીને તે જ ખેતરમાં દાટવા માટે ખાડો ખોદવા લાગ્યો. ખાડો હજુ થોડો જ ખોદાયો હતો કે ત્યાં એક કલસો દબાયેલો દેખાયો. શેઠે કલસો બહાર કાઢ્યો તો તેમાં સોનાની અશરફીઓ ભરેલી હતી. શેઠ તે કલસ લઈને ખુશી ખુશી પોતાની પત્ની પાસે આવે છે અને પોતાની પત્નીને કહે છે કે પરમાત્માએ અમારું બધું દુઃખ દૂર કરી દીધું છે. આ બાળકના જન્મ સાથે જ ભગવાને અમને ખૂબ સારી દોલત પણ આપી દીધી છે. કોઈએ સાચું જ કહ્યું છે કે જ્યારે ભગવાન કોઈને જન્મ આપે છે ત્યારે તેના રહેવા ખાવાની પણ વ્યવસ્થા પહેલેથી જ કરી દે છે. સોનાની અશરફીઓથી ભરેલા તે કલશને જોઈને શેઠની સ્ત્રી પણ ખૂબ ખુશ થઈ જાય છે. શેઠ ખુશી ખુશી પોતાની સ્ત્રીને સાથે લઈને પોતાના ઘરે આવે છે. તેમના આવવા જવાની વાત કોઈ પડોશીએ જાણી ન હતી, કારણ કે તે સમયે રાત્રિ હતી. આજે તે કંગાલ શેઠની કિસ્મત ફરીથી ચમકી ઉઠી. થોડા જ દિવસોમાં શેઠે પોતાનું બધું કર્જ ચૂકવી દીધું અને બાકીના ધનથી પોતાનો વ્યાપાર ફરીથી શરૂ કરી દીધો. હવે તો શેઠની જિંદગી મોટા ચેનથી વીતવા લાગી. એકદમ કંગાલ શેઠ ફરીથી એટલો મોટો ધનવાન બની ગયો. આ વાત તેના પડોશીઓના ગળે ઉતરતી ન હતી. તેઓ વિચારવા લાગ્યા કે કાલ સુધી તો તેના ઘરમાં ખાવાનું પણ નહોતું. કર્જ માંગનારા તેના દ્વાર પર ઊભા રહેતા હતા. અચાનક તેને એવો કયો ખજાનો મળી ગયો કે શેઠ ફરીથી એટલો અમીર થઈ ગયો. મિત્રો, કોઈએ સાચું જ કહ્યું છે કે દુનિયામાં કેટલાક લોકો બીજાની તરક્કીથી, બીજાના સુખ ચેનથી ખૂબ જ ઈર્ષા કરે છે. એટલું તો તેઓ પોતાના દુઃખથી પણ દુઃખી નથી રહેતા. માનવ બીજાની તરક્કીથી દુઃખી તો થાય છે, પણ તેમાંથી શીખતો કંઈ નથી. શેઠનું સુખી જીવન હવે પડોશીઓને રાસ ન આવતું હતું. એક પડોશીની સ્ત્રી શેઠના ઘરે જઈને શેઠની સ્ત્રીને પૂછે છે કે બહેન, સમજાતું નથી કે તમે અચાનક ફરીથી એટલા સુખી કેવી રીતે થઈ ગયા. જુઓ ને, તમારું બધું કર્જ પણ ચૂકી ગયું. ફરીથી લાખોનો વ્યાપાર ચાલવા લાગ્યો છે. પડોશણ મીઠી મીઠી વાતો કરીને તે રહસ્ય જાણવા માંગતી હતી કે શેઠ ફરીથી એટલો ધનવાન કેવી રીતે બની ગયો. શેઠની પત્ની ખૂબ ભોળી અને સીધી સાદી હતી. તેણે જેમ જેમ ધન મળ્યું હતું તે બધી વાત પડોશણને કહી દીધી. પડોશણ આ સાંભળીને પોતાના ઘરે જાય છે અને પોતાના પતિને બધી વાત કહે છે. શેઠને ધન મળ્યાની વાત સાંભળીને પડોશીના પેટમાં પાણી થઈ જાય છે. પડોશી મોટો જમીનદાર હતો. જે ખેતરમાં શેઠને ધન મળ્યું હતું તે ખેતર આ જ પડોશીનું હતું. તે જમીનદાર પડોશીની નિયત ખરાબ થઈ જાય છે. તે કહેવા લાગ્યો કે તે ખેતર તો અમારું હતું, જેમાં તેને ધન મળ્યું છે. તે ધન પર તો અમારો અધિકાર હોવો જોઈએ. હું તે શેઠ પાસેથી પોતાનું ધન પાછું લઈને જ રહીશ. પડોશીએ રાજાના દરબારમાં શેઠ પર મુકદ્દમો કરી દીધો. તે કહેવા લાગ્યો કે મહારાજ, ફલાણા શેઠને અમારા ખેતરમાં દાટેલું ધન મળ્યું છે. તે ધન અમારા દાદાએ ખેતરમાં દાટી દીધું હતું. જ્યારે ધન અમારા દાદાનું છે તો પછી તે ધન પર અમારો અધિકાર હોવો જોઈએ. શેઠ પાસેથી તે બધું ધન અમને પાછું મળવું જોઈએ. હવે તો રાજાએ તે શેઠને દરબારમાં બોલાવ્યો અને તેને પૂછ્યું કે હે શેઠ, સાચું સાચું કહો કે તમે આ વ્યક્તિના ખેતરમાંથી દાટેલું ધન કાઢીને લાવ્યા છો. આ માણસ કહે છે કે ધન મારા દાદાનું છે. શેઠે કહ્યું, જી હુજૂર, મને તેના ખેતરમાં દાટેલું ધન મળ્યું છે. પછી શેઠે પોતાની પૂરી વાત રાજા સમક્ષ કહી કે મહારાજ, તેના ખેતરમાં મારી પત્નીએ એક દીકરાને જન્મ આપ્યો. આ દરમિયાન મને ખૂબ સારું દાટેલું ધન મળી ગયું. મિત્રો, શેઠની પૂરી વાત સાંભળીને રાજા સમજી ગયો કે ધનનું નામ સાંભળીને શેઠના પડોશીની નિયત ખરાબ થઈ ચૂકી છે. ખૂબ વિચાર કર્યા પછી રાજા આ નિષ્કર્ષ પર પહોંચે છે કે ધન તો શેઠને મળ્યું છે, તેથી તે ધન પર અધિકાર તો શેઠનો જ હોવો જોઈએ, કારણ કે જો તેના દાદાને તેને ધન આપવું હોત તો તે પહેલેથી જ આપી દીધું હોત. તેને જમીનામાં દાટીને કેમ જતા? અને જો આ ધન તેના ભાગ્યમાં હોત
તો તેને હવે સુધી મળી ચૂક્યું હોત. જ્યારે તેના ખેતરમાં ધન દાટેલું હતું ત્યારે હવે સુધી તેણે કેમ ન કાઢ્યું? રાજાએ પોતાનો હુકમ સંભળાવ્યો કે હે જમીનદાર, આ વાતમાં કોઈ બે રાય નથી કે તે ધન તમારા દાદાનું છે, પરંતુ હવે તમારા દાદા આ શેઠના ઘરમાં બાળક બનીને જન્મ્યા છે. જ્યાં સુધી તે જન્મ્યા ન હતા ત્યાં સુધી શેઠને ધન પણ નહોતું મળ્યું. તેના જન્મથી જ શેઠને તે ધન મળી ગયું. હવે જેટલું ધન શેઠે ખર્ચ કરી દીધું, પોતાનું કર્જ ચૂકવી દીધું, સુખ કર્યું. બાકીનું જે ધન બચ્યું છે તે ધન અદાલતમાં જમા કરાવી દેવામાં આવશે. જ્યારે આ બાળક મોટો થઈ જશે ત્યારે આ બધું ધન તેને આપી દેવામાં આવશે. એટલે કે તમારા દાદાનું ધન તમારા દાદાને જ સોંપી દેવામાં આવશે. તમે જે કહ્યું હતું કે તે ધન મારા દાદાનું છે, સો તમારા દાદા આ શેઠના ઘરે પુત્ર બનીને જન્મ્યા અને જન્મતા જ તેમણે પોતાનું ધન જમીનમાંથી કાઢી લીધું. આમાં તમને કોઈ વાંધો ન હોવો જોઈએ. હવે દાદા પર પણ તમારો કંઈક અધિકાર તો બને જ છે, કારણ કે તમારા દાદા હજુ બાળક સ્વરૂપે છે. જ્યાં સુધી તે સમજદાર ન થાય ત્યાં સુધી તમારે પણ પોતાના દાદાના પાલન પોષણ માટે દર મહિને 5 રૂપિયા શેઠને આપવા પડશે, કારણ કે તમારા દાદા પર તમારો પૂરો હક છે અને તમારા દાદાનો પણ તમારા પર પૂરો હક છે. રાજાનો ફેસલો સાંભળીને પાડોશી જમીનદાર પણ સ્તબ્ધ થઈ ગયો. તે વિચારવા લાગ્યો કે આ શું? મારું ધન મને મળવાના બદલે મને 5 રૂપિયા મહિને ઉલટું આ શેઠને આપવા પડશે. લાગે છે મેં ધન જોઈને નિયત ખરાબ કરી હતી. આ તેનું જ પરિણામ છે. મિત્રો, તે જમીનદાર ત્યાંથી પોતાનો સમૂહ લઈને પાછો ફર્યો અને દર મહિને 5 રૂપિયા તે શેઠને આપવા પડતા. તો મિત્રો, એ જ કારણે કહેવામાં આવે છે કે પરાયા ધન પર નિયત ખરાબ ન કરો.